હમણાં જ બેને જે વાક્યો વાંચ્યા ને એમાં એમ લખેલું આવ્યું એક વાક્ય કે ભગવાન છે એ જેને બંધન ની ઈચ્છા છે તેને બંધન માં રાખે છે, એટલે મીન્સ કે બંધન ના નિમિત્તો પ્રાપ્ત કરાવે છે, અને જેને છૂટવાની ઈચ્છા છે એને છૂટવાના નિમિત્તો પણ પ્રાપ્ત કરાવે છે. તો શું ભગવાન આ કાર્ય કરાવે છે? એટલે એમને ભગવાન આમાં શું કરે છે? એમ છૂટવાની ઈચ્છા જ નથી ને કોઈને, કોઈ છૂટવાની ઈચ્છા હોય નહીં. હા દાદા બરોબર, પણ એ વસ્તુ જે છે ભગવાન કરાવે છે. એમ ભગવાન શબ્દ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે એક તરફથી એમ કહે છે કે વ્યવહારથી ખાતર શબ્દ મૂકેલો એટલું, બાકી ભગવાન કોઈ એમાં હાથ ધરે નહીં. એટલે હું એ જ કહેવા માંગુ છું, કારણ કે ભગવાન તો રાગદ્વેષ થી રહિત છે, એટલે એને તો વ્યવહારે ખાતર શબ્દ મૂકેલો, હા વ્યવહાર નહીં કરતા. બાકી ભગવાન હાથ ગાળે નહીં એમાં. ભગવાન આત્મા તમારી શું ભાવના થાય તે ઉપર આધાર બધો. જય સચિદાનંદ. ભગવાન એમાં નહીં. બીજું સંકેત પ્રાપ્તિ નો ક્રમ શું? સંકિત પ્રાપ્તિ નો ક્રમ એમને જાણવો છે. સંકિત પ્રાપ્તિ નો ક્રમ એમને જાણવો છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય? એ કેવી રીતે પ્રાપ્ત થાય? આ શું આ પહેલું શું સમજાયું એમને? પહેલી વાત કરી તે એ તો બરોબર બેસી ગયું મગજમાં. તમે કીધું એ સમજાયું ગયું. તમે જે કહ્યું વ્યવહાર માટેનું છે શબ્દ. હા, પણ જયારે બંધાવાની ઈચ્છા છે ત્યારે છૂટવાનું મળે નહીં. જેમ છૂટવાની ઈચ્છા છે બંધાવું મળે નહીં. એ તો બરોબર. છૂટવાની ઈચ્છા ખરી કોઈ ને ખરી? છૂટવાને માટે તો નીકળ્યા છે ને. છૂટવા માટે તો અમે નીકળ્યા છીએ. ના, એમને છૂટે નહીં. એ તો આખું છૂટવા જગત છૂટવા માટે એવું જ કરે છે. કોઈને બંધાવાનું ગમતું નથી. આ કારણ કે સ્વતંત્રતા તો સૌને પ્યારી છે ને. સ્વતંત્રતા તો સૌને પ્યારી છે. ના, પણ છૂટવાની ઈચ્છા જ બધા કરી જ નથી. એને ગમે છે બંધાવાની ઈચ્છા. એ કે છે કે અમારે છૂટવું છે, તો કેવી રીતે છૂટવું એમ પૂછે છે. એમ નહીં, છૂટવાની ઈચ્છા કરવી જોઈએ ને. ઈચ્છા થઈ હોય ત્યારે જ પ્રશ્ન પૂછાણો હોય ને. આવી ઈચ્છા થઈ હોય ત્યારે જ પ્રશ્ન પૂછ્યો હોય ને. એમ ના, એવી તો ઈચ્છા બધાને જ થયેલી હોય ને. દરેક ને છૂટવાની ઈચ્છા થાય જ. ગમે નહીં, કંટાળો આવે, બધાને કંટાળો આવે. ડેફિનેશનમાં ફેર છે. છૂટવાની એ કઈ જીવનમાં છૂટવાની ઈચ્છા એટલે શું? એટલે ઈચ્છાની છૂટવાની ઈચ્છા તો બધાને હોય, પણ એમાંથી એવો કયો હોય કે જે છૂટી શકે? જેને છૂટવાની ઈચ્છા ભૂલે નહીં એ છૂટી શકે. છૂટવાની ઈચ્છા ભૂલે નહીં એ છૂટી શકે. થોડી વાર ભૂલી જાવ નહીં, રાતે ઊંઘી જાવ છે ને. છૂટવાની ઈચ્છા ભૂલે નહીં એ છૂટી જાય. એ ભૂલાય નહીં, છૂટવાની ઈચ્છા ભૂલાય નહીં, એના માટે શું કરવું? હા, એટલું જ જાણવાનું. છૂટવાની ઈચ્છા ભૂલાય નહીં એટલે તમને છૂટવાની ઈચ્છા ભૂલાતી નથી. શું થાય છે? સતત ભૂલાતી જ માટે તમે છૂટવાના છો. તો છૂટવાની ઈચ્છા ભૂલાતી નથી એટલે તમે છૂટવાના છો રાતે. અને આ તો રાતે વળી હુઈ ગયા એટલે પથરો અને દાડે છે તે કોક કે તારા અક્કલ નથી ગયું એટલે છૂટવાની ઈચ્છા ક્યાં ભૂલી ગઈ? નું બંધાવાની ઈચ્છા કરે. દાડામાં કોઈ કે બેન કે તમે અમારું આ બગાડ્યું તે બગાડ્યું, તે વખત છૂટવાની ઈચ્છા ભૂલી જાય અને તે વખત બંધાવાની ઈચ્છા થઈ જાય. ન ભૂલાય એના માટે શું કરવાનું? એ ના ભૂલાય, એ ન ભૂલાય માટે શું કરવાનું? ના, એટલે છૂટવાની ઈચ્છા કઈ રીતે થાય એ જાણવી જોઈએ. છૂટવાની ઈચ્છા નિરંતર કઈ રીતે રે એ જાણવું જોઈએ. આમ તો વાતો કરે દાડો ભરે. આ સાધુ આચાર્ય બધા છૂટવા સારું જ બધા કરોડ અવતાર થી આનું આ જપ ને તપ કર્યા કરે અને ત્યાગે કર્યા કરે. કશું વળે ભગવાન કે તું માથું ઊંધું ફોડ કે આમ નો ફોડ. એની પદ્ધત સિવાય કશું છે નહીં. પદ્ધત જો છે સિસ્ટમ. કઈ પદ્ધતિ? પણ એ કઈ પદ્ધતિ?
શું નામ તમારું? સંધ્યા. સંધ્યા સંધ્યા એટલે સંધ્યા સંધ્યા સંધ્યા. નામ જ સંધ્યા પાડ્યું એવું કોને પાડ્યું? કઈ બા કોઈએ એને કોઈએ પાડ્યું હોય ને નામ. તમે ખરેખર સંધ્યા છો? જીવન દક્ષિણ જેવી છે જ ને. જીવન તો ક્ષણ જીવી છે જ ને. હે? જીવન તો ક્ષણ જીવી છે જ ને. હું પોતે નથી ક્ષણ હું જીવી. પોતે ક્ષણ જીવી નથી. ત્યારે જીવન સંધ્યા જેવું છે. સંધ્યા જેવું જીવન પોતાનું જીવન સંધ્યા જેવું જ છે ને. હા હા, પણ અત્યારે સંધ્યા છો ને તમે? નામની વાત છે. હા, નામની અપેક્ષા એ સંધ્યા જ છું. નામની અપેક્ષા એ સંધ્યા છું. અને કોઈ ગાર બોલ્યો તો તો એ સંધ્યા જ છું. ડબલ સંધ્યા. તો સંધ્યા નહીં? તો એ સંધ્યા જ છું. સંધ્યા તોય સંધ્યા છું. નામની રીતે બધી રીતે સંધ્યા જ છો ને? આત્માની અપેક્ષા એ સંધ્યા નથી. આત્માની અપેક્ષા એ નથી. આત્મા તો થયા સિવાય આત્મા તો ક્યારે કે સંધ્યાને ગાર પડે છતાં પોતે ટપાલ સ્વીકારે નહીં કે ભાઈ આ તો મારા આત્માની ટપાલ છે. તમે ટપાલ સ્વીકારો છો સંધ્યાની? વ્યવસ્થિત વ્યવહારથી વ્યવહારથી સ્વીકારીએ છીએ એમ કે. વ્યવહારથી કે નિશ્ચયથી ગમે તે મોડું બગડી જાય કે ના બગડી જાય? સદમસ્ત છીએ ને. શું કહે? છદમસ્ત છીએ ને એટલે થઈ જાય એવું. હે? છદમસ્ત છીએ એટલે એવી ટપાલ સ્વીકારી છે એમ. સદમસ્ત તો ભગવાનના વખતમાં હતા ચાર પાંચ. ઊંચી દશા છે. 4-5 જણ. હા, કોઈ સદમસ્ત વચ્ચે હોય જ નહીં ને. એ પોતે સદમસ્ત છે એમ કે છે. તો આપણે બધા કેવા કેવાય? પ્રાણીઓ કહેવાય બધા. આ તો બધા પ્રાણીઓ કહેવાય. પ્રાણીઓ. સદમસ્ત તો 98 સુધી લખેલા હોય અને હોના વાંક લખવાના હોય, 2 વાંક બાકી રહ્યા હોય તો એ સદમસ્ત કહેવાય. તો આપણે બધા કેવા કેવાય? એ કે છે આપણે કેવા કહેવાય? કશામાં નહીં, આ પ્રાણીઓમાં પ્રાણથી જીવે છે ને માટે પ્રાણી કહેવાય. શું કહેવાય? પ્રાણી. આ પ્રાણથી જીવે છે માટે પ્રાણી કહેવાય. શું? પ્રાણી પણ કહેવાય. મનુષ્ય નામનું પ્રાણી છે મનુષ્યનો. અને ધર્મ પ્રાપ્ત થયો હોય અને ધર્મની સમજમાં આવે તો પોતાનો ફાયદો કરે, લાભ કરે. તો સંકિત પ્રાપ્તિની પદ્ધતિ શું? સંકિત પ્રાપ્તિની પદ્ધતિ શું છે? મિથ્યાત્વને ઓળખાય તો સંકેત મળે. કેવી રીતે ઓળખાય? એ કેવી રીતે ઓળખાય? મિથ્યાત્વ ઓળખાયું તમને? નથી ઓળખાતું એટલે જ પૂછીએ છીએ કેવી રીતે ઓળખાય. ઓળખવું છે. ઓળખવું છે અમારે. ઓળખવું છે એટલા માટે જ પૂછીએ છીએ કે કેવી રીતે ઓળખાય. જે દાડો ઓળખે, દાડાને ઓળખે તે રાતને ઓળખે. શું? ના બરોબર. એવી રીતે મિથ્યાત્વને ઓળખે. આ બધું મિથ્યાત્વ છે. બધું મિથ્યાત્વ. સંગીત નો કાંટો નથી. આ એટલે શું? આ જે ખાવ છો, પીવો છો, હરો છો, ફરો છો, વાતો કરો છો, સ્વાધ્યાય કરો છો, વાંચો છો, શાસ્ત્ર વાંચો છો, સામાયિક કરો છો, એ બધું જ મિથ્યાત્વ છે. તો શું સ્વાધ્યાય કરવી મિથ્યાત્વમાં જાય? સ્વાધ્યાય કરવું એ મિથ્યાત્વમાં એ જાય. મિથ્યાત્વ. હા, તો સંકિતમાં શું શું આવે? તો પછી સંકિતમાં શું શું આવે? સંગીતમાં સ્વાધ્યાય કરે કે ના કરે તેની કોઈ જરૂર નથી. શું કહ્યું? સંકિત કેવી રીતે ઓળખાય એમ પૂછે છે. સંકિતી કેવી રીતે ઓળખાય? એની દ્રષ્ટિ બદલી ગયેલી હોય. દ્રષ્ટિ બદલી ગયેલી હોય એટલે હું સમજ્યા છું એવું એને ખબર. એને સમજાને ગાળો પડે ને તો હે ઉઠી. દ્રષ્ટિ બદલવા માટે શું કરવું? દ્રષ્ટિ બદલવા માટે જેને કઈ દ્રષ્ટિ બદલાઈ ગયેલી હોય, એક જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ જઈએ ત્યારે આપણને દ્રષ્ટિ બદલી આલે. જ્ઞાની પુરુષોને કેવી રીતે ઓળખવા? જ્ઞાનીને કેવી રીતે ઓળખવા? આપણે 6 મહિના સુધી આપણને
આપણે ધારેલું કામ પૂરું કરી આલે એનું નામ જ્ઞાની. આપણું ધારેલું કામ જે પૂરું કરી શકે એનું નામ જ્ઞાની. એવા જ્ઞાની અત્યારે છે કોઈ? એવા જ્ઞાની છે? અત્યારે કોઈ એવા જ્ઞાની છે? તપાસ કરવી બધે. જ્ઞાની પૂછી જવું કે ભાઈ 6 મહિનામાં તમે મારું કામ કરી આપશો કે મને ધમકી આપશો? ધમકી પ્રાપ્ત થાય હોય તમારી દુકાને બેસું ને તો બીજી દુકાને જવું કે. પણ જ્ઞાની ને જોવા માટે જ્ઞાન ની જરૂર તો પડે ને. આપણામાં અમારામાં તો જ્ઞાન નથી, તમે કેવી રીતે જોઈ શકો? જ્ઞાની ને જોવા માટે જ્ઞાન ની જરૂર પડે ને, અમારામાં તો એવું જ્ઞાન નથી, તો અમે કેવી રીતે જોઈ શકીએ? પૂછવું એટલે આપણે ભોળે પૂછવામાં શું જાય કે તમારી પાસે હોય તો હું બેહું, નહીં તો તમારી દુકાને હું બીજી દુકાને જવું કે. જ્ઞાની એમ કે હા મારી પાસે જ્ઞાન છે. જ્ઞાની એવું કે મારી પાસે જ્ઞાન છે, તો 6 મહિનામાં જો તમારું ઠેકાણું ના પડે, મારે તો રોકડે પૂરેપૂરું 6 મહિના પૂરું થઈ જવું જોઈએ. આખો કોર્સ જ પૂરો થઈ જવો જોઈએ 6 મહિનામાં. આપની નજરમાં જો પૂરેપૂરો ના થતો હોય તો પછી હું તમે મારા વગર નહીં છોડું કે. એવું તો વડીલોને કેમ કહેવાય? એવું વડીલોને કેમ કહેવાય? સરકાર સુધી બેસી રહેવું આપણે તમારે એમ ના કહેવાય. એના ફાયદા સુધી બેસી રહેવું આપણે. એ પૂછે છે કે આપની દ્રષ્ટિમાં એવા કોઈ જ્ઞાની પુરુષ છે? આપણે બહુ જ બધા બહુ બેઠા. આમાંથી કોની પાસે જઈએ? આમાંથી કોની પાસે જઈએ અમે? નીરુબેન પાસે. આપે આજ્ઞા કરો છો? અમારે ધારેલું કામ 6 મહિનામાં પૂરું કરી આપશો? 3 મહિનામાં કરી દો. ગેરંટી આપો છો? હા, લેખિત કરીને સહી કરીને આપી. જ્યાં ક્રોધ માન માયા લોભ જતું રહ્યું હોય એ બધું હોય નહીં, જ્યાં દ્રષ્ટિ બદલાયેલી હોય ત્યાં સંકેત હોય. સંકેત હોય તો ક્રોધ માન માયા લોભ હોય ખરો. સંકેત થાય મોક્ષ થાય સિવાય મોક્ષ ના થાય. આ કાળમાં મોક્ષ છે? આ કાળમાં મોક્ષ છે? મોક્ષ અહીં બેઠા થાય છે આ કાળમાં. પેલા કાળમાં તો થતો હતો. ત્યાં અહીંયા તમે બેઠા તો ત્યાં એના માટે કેવી યોગ્યતા? અહીં બેઠા મોક્ષ થાય. ઘેર અહીંયા આ શરીર ની અંદર રહીને મોક્ષ થાય. મોક્ષ ને પામવા માટે કેવી યોગ્યતા જોઈએ? મોક્ષ ને પામવા માટે કેવી યોગ્યતા જોઈએ? સંકેત પ્રાપ્ત કરવું જોઈએ. સંકેત એકલું નીરુબેન પાસે હું સમજ્યા છું એ રોંગ બિલીફ છે. કેવી બિલીફ છે? સંકેત નો અધિકારી દરેક જીવાત્મા છે. સંકેત નો અધિકારી દરેક જીવાત્મા છે. અધિકારી તો દરેક જીવાત્મા છે, પણ એને પ્રાપ્ત થવું જોઈએ ને. પણ જો અધિકારી હોય તો એને પ્રાપ્ત થાય ને. અધિકારી હોય તો એને પ્રાપ્ત થાય. કેમ કે જે જીવને અધિકાર મળ્યો છે એ જીવ એક વખત એને પ્રાપ્ત કરે છૂટકો કરશે. રસ્તામાં હીરા પડી રહ્યા હોય ને, કાચા હીરા, પણ પારક ના હોય તો એમને કાંકરામ જાય, શું થાય? એટલે બધા સંગીત હિન્દુસ્તાનમાં કેટલા બધા થાય એવા. બધા ના થાય પણ અમુક તો થાય એવા છે જ. પણ જ્ઞાની નહીં હોય તો શું થાય છે? દીવામાં ઘી હોય છે, દિવેટો કરેલો હોય છે, પણ હગે સી હગે નહીં. એવું સંકેત આપને પ્રાપ્ત થયેલું છે? આપને એવું સંકેત પ્રાપ્ત થયેલું છે? એમને થયું છે. એમને તો પ્રાપ્ત થયું જ છે. એટલે દાદાએ કહ્યું કે તમે નીરુબેન પાસે બેસજો એટલે તમને વધારે તમને આપશે. આમાંથી કેટલાને સંકેત પ્રાપ્ત થયેલું છે અને કેટલાને થશે? એ કહે છે કે આમાંથી બેઠા છે એમાંથી કેટલાને સંકેત પ્રાપ્ત થયેલું છે અને કેટલાને થશે. તમને થયું છે? માજી પૂછજો, માજી પૂછજો.
અમને થશે કે નહીં? અમને થશે કે નહીં એમ પૂછે છે. અમને થશે કે નહીં? તમને જરા વાર લાગશે. સંકેત પ્રાપ્ત કરવાની યોગ્યતા છે કે નહીં? આ લોકોને વહેલું થઈ જાય એમ જરા વાર લાગે. એ કહે છે સંકેત પ્રાપ્ત કરવા માટે યોગ્યતા અમારી છે ને એમ પૂછે છે. યોગ્યતા તો હોય જ નહીં. યોગ્યતા તો સંગીત પ્રાપ્ત કરવાની ભાવના થાય અને વિનય હોય યોગ્યતા કહેવાય.